કે આજે 1 ઓગસ્ટ 2026 ના રોજ બપોરે 3 વાગ્યા સુધી જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ એ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે અને આનો શિયર ઝોન છે એ ખૂબ લાંબો છે અને હજુ પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા છે વધવાની છે. સારા સમાચાર એ છે આઈઓડી અત્યાર સુધી જે પોઝિટિવ હતો એ પણ હવે વધારે સ્ટ્રોંગ થવા જઈ રહ્યું છે. એટલે આઈઓડી છે પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન સ્ટ્રોંગ રહેવાનો છે. એ ઓગસ્ટ મહિનો છે એકંદરે સારો રહેવાનો છે. ઓગસ્ટમાં 15 ઓગસ્ટ પછી તો ચોમાસું જામવાનું છે. તો સૌરાષ્ટ્રમાં નદી નાળા ભરાઈ જાય, કુવાઓ છલકાઈ જાય એવા વરસાદની ક્યારે શક્યતાઓ છે? આ 2 અઠવાડિયા તો એવા હશે કે ગુજરાતની અંદર પાણીની તમામ વિસ્તારની અંદર સમસ્યા સોલ્વ કરે. આમ જોઈએ તો આજથી ઓગસ્ટ માસની શરૂઆત થઈ ચૂકી છે અને રાજ્યમાં જોઈએ તો ઓગસ્ટ માસની શરૂઆતમાં પણ ખૂબ સારા વરસાદ પડ્યા છે. આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. આપણે પરેશભાઈ સાથે વાત કરી હતી ત્યારે તેમણે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. તે મુજબ વરસાદ પડી રહ્યા છે. ગઈકાલે પણ તેમણે ખાસ કરીને કહ્યું હતું કે રાત્રિથી જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે. આજે રાતથી જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને હવે આ સિસ્ટમ છે તેને લઈને શું અપડેટ છે, ઓગસ્ટ માસમાં કેવા વરસાદ પડશે અને ખાસ કરીને અત્યારે જે બંગાળની ખાડી અને અરબ સાગર શું સક્રિય છે કે કેમ તે તમામને લઈને વાત કરી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડે ચૂક્યા છે. તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. નમસ્કાર પરેશભાઈ, આમ જોઈએ તો અત્યારે આપની સતત નજર છે તે કહી શકાય કે હવામાનની સિસ્ટમ ઉપર અને કહી શકાય કે હવામાન ઉપર છે અને ગુજરાતના તમામ દર્શકોની નજર આપના ઉપર છે કે પરેશભાઈ શું કહે છે. કારણ કે અત્યારે જે જોઈએ તો ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આપે જે રીતે કહ્યું હતું એ મુજબ સૌરાષ્ટ્રમાં પણ આજે રાતથી વરસાદ ચાલુ છે. તો પરેશભાઈ, અત્યારે જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી તેને લઈને શું અપડેટ છે? જો કૃપાલભાઈ, બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી આમ તો ગઈકાલે બપોર સુધી એવું અનુમાન હતું કે એ સતત પશ્ચિમ દિશામાં ગતિ કરશે અને કચ્છ ઉપર થઈને કદાચ સિંધ પ્રાંત તરફ આગળ નીકળે એવું એક અનુમાન હતું. પણ એ પછી હવામાનમાં એક બદલાવ આવ્યો છે કેમ કે જે ઉત્તર અરબ સાગરના વિસ્તાર છે એટલે પાકિસ્તાન અને કચ્છનો જે અખાત કહેવાય છે ત્યાં થોડાક ગરમ પવનો ત્યાંથી આવી રહ્યા છે જેને કારણે સિસ્ટમ પશ્ચિમ દિશામાં આગળ નથી ચાલી રહી. અત્યારે એ જગ્યાએ સ્થિર થઈ છે. અત્યારે આ સિસ્ટમ છે હવે ઉત્તર પશ્ચિમ દિશા તરફ જવાની છે. પણ અત્યારે આ સિસ્ટમના લોકેશનની વાત કરવા જઈએ તો સિસ્ટમ છે એ અમુક મધ્યપ્રદેશના ભાગ ઉપર છે, રાજસ્થાનના ઉદયપુર અને ઉદયપુરથી જે દક્ષિણાવ ભાગ ઉપર છે અને ગુજરાતનું અરવલ્લી. એટલે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણેયની જે બોર્ડર ભેગી થાય છે એ વિસ્તાર ઉપર અત્યારે આ સિસ્ટમ છે હજુ સક્રિય છે. સિસ્ટમ આજે ચોક્કસથી નબળી પડી છે. જે સિસ્ટમ ડિપ્રેશન હતું એ ડિપ્રેશન ધીમે ધીમે નબળા પડતા આજે લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. વહેલી સવારે તો એ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર હતું પણ અત્યારે જે હમણાં થોડી વાર પહેલાનું જે મારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એટલે કે આજે 1 ઓગસ્ટ 2026 ના રોજ બપોરે 3 વાગ્યા સુધી જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ એ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે અને આનો શિયર ઝોન છે એ ખૂબ લાંબો છે. શિયર ઝોન ખૂબ લાંબો છે એટલે હજુ પણ 2 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાનો છે. પહેલી વાત તો એ છે કે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ઉત્તર ભાગ છે એટલે કે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર એમાં જે આપણે ગઈકાલે અનુમાન આપ્યું હતું એવી જ રીતે વહેલી સવારથી આ બધા જ વિસ્તારમાં વરસાદ ચાલુ છે અને હજુ પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા છે વધવાની છે. સૌરાષ્ટ્રની અંદર પણ જોવા જઈએ તો રાજકોટ, જુનાગઢ, અમરેલી બધા જ વિસ્તારમાં વરસાદ ચાલુ છે. પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારની અંદર ધોધમાર કે અથવા તો ભારેથી અતિભારે વરસાદ નથી અને આપણે આમ પણ ઉત્તર સૌરાષ્ટ્રની વાત કરતા બીજા વિસ્તારમાં કોઈ ભારે વરસાદની આગાહી હતી પણ નહીં કેમ કે સિસ્ટમ છે એ પ્રકારે અત્યારે મૂવમેન્ટ કરી રહી છે. એટલે હજુ આવતીકાલે 2 ઓગસ્ટ અને પરમ દિવસે 3 ઓગસ્ટ એમ 2 દિવસ સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિ જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં તો ઓલરેડી સારો એવો વરસાદ પડી ચૂક્યો છે. હજુ પણ 24 કલાક દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે. મધ્ય ગુજરાતમાં પણ આજે આમ કહી શકાય કાલે પણ હળવો સામાન્ય તો આજે વહેલી સવારથી મધ્ય ગુજરાતમાં પણ એકંદરે સારા વરસાદની શરૂઆત થઈ છે. ઉત્તર ગુજરાતમાં હવે આજે રાત્રેથી સારા એવા વરસાદની શરૂઆત થશે. કચ્છ જિલ્લો છે એમાં પણ સાર્વત્રિક બધા જ વિસ્તારની અંદર આવનારા 2 દિવસ સુધી હજુ વરસાદની સંભાવનાઓ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આ વખતે કોઈ વિસ્તારને એમ કહી શકાય કે દ્વારકાધીશ રૂઠિયા છે તો એ વિસ્તાર છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો જ્યાં દ્વારકાધીશ ખુદ બિરાજમાન છે. દ્વારકા અને પોરબંદર આ બંને જિલ્લામાં હજુ પણ વરસાદની ઘટ છે. આજની તારીખે પણ વરસાદનું પરફોર્મન્સ કોઈ ખાસ જોવા નથી મળ્યું. એનું પણ એક ટેકનિકલ કારણ છે
કે ઉત્તર અરબ સાગર એટલે જે કચ્છ પાસે અને જે પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકાથી જે પશ્ચિમનો દરિયા કાંઠો છે ત્યાંથી ઓમાનનો દરિયાકાંઠો પણ લાગે, અરબ સાગર આપણે જેને કહીએ અરબના દેશ ત્યાં લાગે, પાકિસ્તાનની બોર્ડર ત્યાં લાગે. એ જે વિસ્તાર છે ત્યાં થોડુંક તાપમાન ઊંચું છે ને ત્યાંથી ગરમ પવનો છે એ સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યા છે. એટલે જ અત્યાર સુધી ત્યાં ગરમ પવનોને કારણે વરસાદનું પરફોર્મન્સ નબળું રહ્યું છે. આ રાઉન્ડમાં પણ નબળું તો ચોક્કસ છે, છતાં પણ મને જ્યાં સુધી મેસેજ છે કે દ્વારકા જિલ્લામાં ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં અડધાથી 1 ઇંચ સુધી આજની તારીખ સુધીમાં આજે 1 ઓગસ્ટના રોજ બપોર સુધીમાં ત્યાં વરસાદ નોંધાયો છે. હજુ પણ આ જ પ્રકારનો વરસાદ ત્યાં 2 દિવસ જોવા મળશે, પણ ત્યાં કોઈ સારા વરસાદ કે ભારે વરસાદની સંભાવનાઓ નથી. એટલે જે મિત્રોએ વાવેતર કરી દીધું હશે, ઉગી ગયો હશે, એને એ પાકને જીવતદાન મળે એવું ચોક્કસ થઈ ગયું, પણ જે વાવેતરમાં જ બાકી હોય એને વાવણી થાય એવો વરસાદ ન કહી શકાય. એટલે કે 2-3 ઇંચ એટલો વરસાદ ત્યાં નથી, પણ હજુ કહી શકાય કે અડધાથી 0.5 ઇંચ 1 ઇંચ આસપાસ ઘણા વિસ્તારમાં થયો છે. હજુ 2 દિવસ શક્યતા છે, તો આપણે આશા રાખીએ કે ત્યાં 2 દિવસની અંદર પણ કદાચ 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી જાય. બાકીના ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે વરસાદનું પરફોર્મન્સ સારું છે. આ સિસ્ટમ હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ નીકળશે. ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ નીકળશે એટલે રાજસ્થાન ઉપર આ સિસ્ટમ જવાની છે, અને રાજસ્થાન ઉપર જશે લગભગ આવનારા 3 થી 4 દિવસ બાદ એટલે કે 5 તારીખ સુધીમાં આ સિસ્ટમ છે એ એકદમ ખૂબ નબળી પડીને વિખાઈ જશે. એટલે હવે આ ગુજરાત ઉપરથી વરસાદ છે રાજસ્થાનમાં જવાનો, રાજસ્થાનમાં પણ દક્ષિણ રાજસ્થાનમાં સારો એવો વરસાદ પડશે અને ત્યાર પછી ધીમે ધીમે આ સિસ્ટમ છે વિખાઈ જશે. મોન્સૂન ઓફશોર ટ્રફ અત્યારે જે સક્રિય છે એને કારણે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો સારો એવો લાભ મળ્યો છે, પણ હવે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ 4 તારીખથી ધીમે ધીમે નબળો પડશે. નબળો પડશે એટલે જે કહી શકાય કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સામાન્ય ઝાપટાઓ ચાલુ રહેશે, પછી બહુ મોટો વરસાદ છે 4-5 તારીખથી જોવા નહીં મળે, કેમ કે મોન્સૂન ઓફશોર ટ્રફ હવે નબળો પડવા જઈ રહ્યો છે. આજે જે અમે લેટેસ્ટ પ્રિડિક્શન કર્યું છે એની અંદર આ માલુમ પડેલું છે. બીજી એક વાત એ છે કે અત્યારે આઈઓડી થી ખૂબ પોઝિટિવ ફેઝમાં આવે. અલ્નીનો છે એની પણ વાત હતી. અલ્નીનોને કારણે આપણે ઘણી વખત મોટા ભાગમાં ચોમાસું નબળું થતું, પણ આપણે તો આઈઓડી બહુ ફાયદો કરાવ્યો. આઈઓડી ને કારણે આપણું ચોમાસું નબળું લાગ્યું. અલ્નીનો અત્યારે સ્ટ્રોંગ થવા માંડ્યો છે. જો અલ્નીનો છે જુલાઈ મહિનાની અંદર 2.5 ડિગ્રી તાપમાન ઉંચકાયું હતું પ્રશાંત મહાસાગરનું તાપમાન. એમાં પણ હવે જે પ્રશાંત મહાસાગરના પૂર્વ ભાગો છે એની અંદર આજે જુલાઈના છેલ્લા દિવસોના આજે 1 ઓગસ્ટ સુધીમાં પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રીમાંથી પણ ઉંચકાય અને 3 ડિગ્રી સુધી ઉંચકાઈ ચૂક્યું છે. એટલે અલ્નીનો હવે સ્ટ્રોંગ બની ચૂક્યો છે. હજુ પણ થોડોક સ્ટ્રોંગ બનશે એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન અલ્નીનો છે સ્ટ્રોંગ રહેવાનો છે. જે સુપર અલ્નીનોની વાત હતી એ સુપર અલ્નીનો સુધી આપણે પહોંચી ગયા. પણ સાથે સાથે બીજા સારા સમાચાર એ છે આઈઓડી અત્યાર સુધી જે પોઝિટિવ હતો એ પણ હવે વધારે સ્ટ્રોંગ થવા જઈ રહ્યું છે. એટલે આઈઓડી છે પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન સ્ટ્રોંગ રહેવાનો છે, જેથી કરીને અલ્નીનોની અસર છે કમસે કમ આપણે પડવાની નથી. આ એક ચોક્કસની વાત છે. બંગાળની ખાડીની અંદર ફરીથી એક સિસ્ટમ પણ બનવા જઈ રહી છે. અત્યારે આ સિસ્ટમ આપણે 3-4 તારીખ સુધી વરસાદના રૂપમાં અસર કરે પછી આપણું વાતાવરણ છે ખુલ્લું થવાનું છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક સિસ્ટમ બને છે, એ સિસ્ટમ ઉત્તર તરફ નીકળી જશે કે પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને મિઝોરમ, સિક્કિમ એ બાજુ એ સિસ્ટમ નીકળી જશે. એનો લાભ ગુજરાતને મળવાનો નથી. એટલે મારું કદાચ એવું માનવું છે કે આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી કદાચ 10 દિવસનો આપણે ગેપ આવે એવું બની શકે. 10 થી 15 દિવસ સુધીનો ગેપ આવી શકે. લગભગ પછી પાછી આપણી વરસાદની ગતિવિધિ 12 ઓગસ્ટ પછીથી જોવા મળશે. એટલે 15 ઓગસ્ટ સુધીનું જે સેશન છે મધ્યમ રહેવાનું છે. બહુ પછી મોટી આશા ન રાખવી. પણ એક વાત ચોક્કસ છે કે ઓગસ્ટનું પાછું છેલ્લું અઠવાડિયું છે એમાં ત્યાં સુધીમાં આઈઓડી વધુ સ્ટ્રોંગ થશે, તો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં પણ પછી સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ છે એ આવી શકે. એટલે આ પ્રકારનો આખો ઓગસ્ટ મહિનો છે એ આપણે પસાર થવાનો છે. જી પરેશભાઈ, મારો પ્રશ્ન પણ એ છે કે ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં પણ શું આ જુલાઈ જેવા જ વરસાદ રહેશે કે ઓછા રહેશે કે વધારે રહેશે? ના, એટલે ઓગસ્ટ મહિનો છે એકંદરે સારો રહેવાનો છે. ભલે એકાદું ગેપ હમણાં આવે કદાચ 10-12 દિવસ, 15 દિવસનો તો નહીં જોવા મળે, લગભગ 10-12 દિવસ સુધીનો ગેપ આવે, પણ એ પછીથી આપણે ઓગસ્ટ મહિનો છે એકંદરે સારો રહેવાનો છે. બહુ ચિંતાનું કારણ નથી. અને ઓગસ્ટમાં 15 ઓગસ્ટ પછી તો ચોમાસું જામવાનું છે અને એ ચોમાસું છે એ સાર્વત્રિક બધા જ વિસ્તારમાં પાણી લાયક વરસાદ
અને સારું પરફોર્મન્સ બતાવે. જુલાઈ કરતા એ 15 ઓગસ્ટ થી 31 ઓગસ્ટનું સેશન છે એમાં સારું પરફોર્મન્સ જોવા મળશે. અને સપ્ટેમ્બરમાં પણ એ જ રીતે આપણે ખૂબ સારું પરફોર્મન્સ જોવા મળશે. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. આગળ ઉપર આપણે ભલે કદાચ નાનો એવો ગેપ આવે 10-12 દિવસનો, બહુ મોટો ગેપ ના કહેવાય. અને એવો ગેપ તો હોવો પણ જોઈએ નહીં, તો પછી બિલકુલ. સતત વરસાદ પડે તો ચોમાસું પાક પણ બરાબર ઉત્પાદન ન આપે. એટલે એ બહુ મોટો ગેપ નથી. પણ એ પછી વરસાદની શરૂઆત થશે, એમાં સારું પરફોર્મન્સ જોવા મળશે. સપ્ટેમ્બરમાં પણ સારું રહેવાનું છે. અને એકંદર ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં ગુજરાતનું ચોમાસું છે એ સારું એવું કહી શકાય એ પ્રકારનું ચોમાસું થઈ જવાનું છે. 90 થી 93% સુધી તો વરસાદ વરસી જવાનો છે. એટલે બહુ ક્યાંય કઈ ચિંતાનું કારણ નથી. એક ચિંતાનું કારણ હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા અને પોરબંદર બિલકુલ. માટે છે. એમાં હજુ સુધી કઈ સારું પરફોર્મન્સ નથી જોવા મળ્યું. આગળ ઉપર હવે જોઈએ છે ત્યાં કોઈ જો નવી સિસ્ટમ બને ને એમાં પણ અરબ સાગરના પૂર્વ ભાગો છે એનું કદાચ તાપમાન ઘટે તો કદાચ ત્યાં હવે આગળ ઉપર પછી વરસાદનો લાભ મળી શકે છે. જી પરેશભાઈ, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં નદી નાળા ભરાઈ જાય, કુવાઓ છલકાઈ જાય એવા વરસાદની ક્યારે શક્યતાઓ છે? ખાસ કરીને આ ચોમાસા દરમિયાન એવી સ્થિતિ સર્જાશે? ચોક્કસથી કૃપા છે ભાઈ. આમ જોવા જઈએ તો અમે તો વાર્ષિક કાર્યક્રમમાં પણ ઘણું બધું આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. ભાઈ 15 ઓગસ્ટ સુધી તો આપણે એમ લાગે કે વરસાદ તો પડ્યા છે પણ પાણી જેવા નહીં. પાણી તો નથી થયા. શિયાળુ પાક ઉનાળુ પાક કરવા હશે તો શું કરશું? આવી ચિંતા ક્યાંક ઘણા બધા વિસ્તારમાં રહેશે. પણ 15 તારીખ પછી એટલે કે 15 ઓગસ્ટ પછીનું સેશન હશે એમાં પણ ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું, સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું, આ 2 અઠવાડિયા તો એવા હશે કે ગુજરાતની અંદર પાણીની તમામ વિસ્તારની અંદર સમસ્યા સોલ્વ કરે અને એકંદર સારા પાણી થઈ જશે. એટલે એમાં પણ ચિંતા નથી. પછી સપ્ટેમ્બર મહિનો છે એ પણ ઓલ ઓવર ગુજરાત લેવલે સારો રહેવાનો છે. અને એમ તો લગભગ આપણું ચોમાસું છે એ 10 ઓક્ટોબર સુધી તો ખૂબ મજબૂત અને સારું રહેશે. તે પછીથી છૂટાછવાયા વરસાદ હશે. એટલે ત્યાં સુધીમાં તો આપણે બધી જ સમસ્યા સોલ્વ થઈ જશે. એટલે પાણીની સમસ્યા છે એ પણ આપણે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પાણીની સમસ્યા સોલ્વ થાય તેવું ચોક્કસ માની શકાય. જી પરેશભાઈ, ખાસ કરીને અત્યાર સુધી ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો છે? આપે જે રીતે ગઈકાલે કહ્યું હતું કે આવતીકાલે 56% આસપાસ થઈ જશે અને આજે સવારથી જ આપણે જોયું તો 56% આસપાસ વરસાદ અત્યારે ગુજરાતમાં પડી ગયો છે. તો શું કહેશો, કેટલા ટકા પડ્યો છે અને કયા વિસ્તારો છે તે જ્યાં સારો પડ્યો છે અને કયા વિસ્તારો છે જ્યાં હજુ થોડું બાકી છે? કૃપાલસિંહભાઈ, આમ જોવા જઈએ તો દરેક વિસ્તારમાં જ આપણે જે કાલે 31 તારીખ સુધીના બિલકુલ આંકડાની બિલકુલ. વાત કરી હતી એમાં હવે આજે જે 1 ઓગસ્ટના રોજ વરસાદ પડશે એ આંકડાઓ તો પછી આપણે આવશે. પણ અત્યાર સુધીમાં એટલું ચોક્કસ કહી શકાય કે 31 તારીખે રાત્રે 12 વાગ્યા સુધીનું જે આંકડા ગણી લઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં 56% આસપાસ, પછી એમાં પોઈન્ટના પ્રમાણમાં થોડુંક આગળ પાછળ રહી યસ શકે. યસ જી. 56% આસપાસનો વરસાદ છે જેમાં 20% આસપાસ કચ્છમાં, પછી કચ્છમાં ભલે તાલુકામાં નબળું હોય પણ એવરેજ ત્યાં 20% આસપાસનું કચ્છ જિલ્લાનો વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં 42% આસપાસ વરસાદ છે. મધ્ય ગુજરાતની અંદર 44%, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતા મધ્ય ગુજરાતમાં પરફોર્મન્સ સારું જોવા મળ્યું. એનું પણ કારણ છે કે જે છેલ્લા અઠવાડિયામાં એક અતિવૃષ્ટિ થઈ હતી એને કારણે એની એવરેજ છે ઊંચી આવે છે. એટલે મધ્ય ગુજરાતમાં 44% છે. સૌરાષ્ટ્રની અંદર ચોક્કસથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો વરસાદ નથી છતાં પણ ઓલ જી ઓવર સૌરાષ્ટ્રની એવરેજ ગણવા જઈએ તો 42% આસપાસની એવરેજ છે. અને દક્ષિણ ગુજરાતની અંદર 80% સુધીનો વરસાદ છે. એટલે સૌથી વધારે વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં થયો છે. અને આ બધા જ વિસ્તારની અલગ અલગ એવરેજ જો આપણે આખા ગુજરાત લેવલે સેટ કરીએ તો 56% સુધીનો વરસાદ છે ગુજરાતમાં વરસ્યો છે. હવે 56% વરસાદ વરસ્યો એની સામે હજુ 50% તો ચોમાસું પૂર્ણ નથી થયું. 15 બિલકુલ. ઓગસ્ટ સુધીમાં માની લઈએ કે વરસાદ વધશે ને કદાચ આંકડાઓ તો પણ 4% સુધીની એવરેજ જશે તો પણ 60% એ પહોંચશે. 15 ઓગસ્ટ પછી જે પાછળના 45 દિવસ છે, 15 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ અને 30 જી સપ્ટેમ્બર સુધી, એની અંદર જી. પણ લગભગ 40, 42 કે 45% સુધી વરસાદ થશે. તો 90 થી 93% સુધીનું જે આપણું શરૂઆતથી આપણું જે અનુમાન બિલકુલ છે બિલકુલ. આંકડો એની હમ. આસપાસ પછી 1-8% કદાચ, કેમ કે આપણે તો એપ્રિલ મહિનાથી જે વાત કરતા હોય તો પછી માં હમ. 1-2% કદાચ ફેરફાર થશે. બહુ લાંબો ફેરફાર નહીં થાય. એ 90 થી 93% ની આસપાસ જ કોઈ આંકડો આવશે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે આમ જોઈએ તો જે તમે વાત કરી કે જે દ્વારકા જામનગર સહિતના જે પશ્ચિમ વિસ્તારો છે ત્યાં થોડો ઓછો વરસાદ છે, તો તેનું કારણ જે દરિયામાંથી આવતા જે પવનો છે તે છે. તો પરેશભાઈ, શા માટે આ વખતે જે તાપમાન છે તે ઊંચું ગયું છે? અલ્નીનોની અસર છે, પરંતુ શું એ તાપમાન એટલું જ રહેશે કે પછી એમાં ફેરફાર થઈ શકે છે? નહીં, એ તાપમાન પણ ઘટી શકે છે. જો હવે એ ઓકે. તાપમાન ઘટવા માટે મહત્વનું એ છે બંગાળની ખાડી થોડીક વીક પડે અને આપણે જે કહી શકાય કે આઈઓડી ધીમે ધીમે પોઝિટિવ થશે. અત્યારે પોઝિટિવ છે પણ વધુ સ્ટ્રોંગ થશે. મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ પછી પોઝિટિવ ફેઝમાં આવે
અને અરબ સાગરમાં એકાદી સિસ્ટમ બની જાય એટલે પછી એ તાપમાન છે એ ઘટશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદ પડશે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ચિંતાનો વિષય છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં નબળું છે, પણ એનો મતલબ એવો નથી કે આખું ચોમાસું નબળું રહેશે. ત્યાં પણ વરસાદ પડશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ પાણી લાયક વરસાદ થવાના છે, પણ એટલું ચોક્કસ કહેવાય કે સમયે ન થાય તો પછી કામનું શું, એ પણ ખેડૂત માટે બહુ મહત્વનું છે. અત્યારે જે એનો સમય છે ત્યારે ન થાય, પાછળથી કદાચ 85 થાય તો પણ ખેડૂતને શું ફાયદો? જી પણ હશે વરસાદ, પાણી તો કરી દેશે. પાણી હશે તો ખેડૂત છે શિયાળુ પાક અને ઉનાળુ પાક પણ કરી શકે. અત્યારે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાવેતર તો થઈ ચુક્યા છે. ઘણા જી ખેડૂતભાઈઓ પાણીની વ્યવસ્થાથી એમણે વાવેતર કર્યા. હમ પાછળના રાઉન્ડની અંદર અડધો વરસાદ જી થયો હતો, તેમાં પણ સાહસ કરીને વાવેતર કર્યું. અને સાહસ કરીને વાવેતર કર્યું એમાં પણ અત્યારે જ્યાં હળવા સામાન્ય વરસાદ પડી રહ્યા છે એમાં પાકને જીવતદાન મળી રહ્યું છે. એટલે ઘણી રાઈટ. જગ્યાએ એમ તો ચોમાસું પાકમાં બહુ વાંધો નહીં આવે. થોડોક સમય છે ત્યાં પસાર કરી લઈએ પછી ત્યાં પણ સારું થઈ જશે. જી, તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. ખાસ કરીને પરેશભાઈ અત્યારે સતત છે તે હવામાન પર નજર રાખી રહ્યા છે, પ્રિડિક્શન કરી રહ્યા છે અને આપણા સુધી માહિતી સતત પહોંચાડી રહ્યા છે. અને જે રીતે આપણે જોયું તો ગુજરાતમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં સારા એવો વરસાદની શક્યતાઓ છે. અને કહી શકાય કે આ રાઉન્ડને લઈને પણ પરેશભાઈ સાથે વાત કરી છે. અત્યારે ગુજરાત પર જે રહેલી સિસ્ટમ છે તેને લઈને પણ પરેશભાઈ આપણી સાથે વાત કરી છે. તો હાલ બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.